जय सरदार, जय पाटीदार, जय मां खोड़ल। आ विडियो खास करीने खहुरिया कूतराओ माटेनो छे के रोज उठीने वाव वाव करे छे ने हड़काया थया छे। खोड़लधामनुं ट्रस्टी मंडळ अने नरेशभाईनी वाहे पड़ी गया छे। रोज उठीने एकनी एक वात, फलाणो आम करे, फलाणो ढीकड़ो आम करे छे, ओनी सीडी मारी पासे, ओनुं आ छे। भाई तारी पासे जे होय मार्केटमां लई आवी दे, समाजने हमू मूकी दे એટલે સમાજ જોઈ લે ને સમાજ નક્કી કરશે જેને હું કરવું છે। બાકી સમાજને ગુમરાહ શા માટે આવી રીતે કરો છો? તમારું કોઈ અસ્તિત્વ નથી, તમારું કોઈ વજૂદ નથી। અને સોશિયલ મીડિયાની અંદર તમને કોઈ લાઈક કોમેન્ટો આપે એટલે તમે એમ માનો કે અમે મહાન થઈ ગયા। હવે લાઈક કોમેન્ટ તો લઈને નાસવા વાળી હોય એની માથી મૂકે છે માણસ, એટલે એ મહાન થઈ જાય। વાતું કરો છો અને હાથી આયલો જતો તમારે જેવા હો કૂતરા ભણતા હોય ને તો હાથી કઈ એને ધ્યાનમાં લેવાનું ન હોય અને લેવાના ન હોય। હાથીને ખબર હોય કે મારી માથે અંબાડી બેઠી છે, એમ નરેશભાઈ પટેલને પણ ખબર છે કે સમાજ રૂપી અંબાડી મારી માથે છે અને મારી માથે વિશ્વાસ છે, એટલે એ ડગે નહીં। નકર એનામાં ક્ષમતા, હાથીમાં ક્ષમતા ન હોય, ખૂણમાં લઈને તમને 150 ફૂટ ઘાસ એટો કરે, તમારા હાડકાઈ ખોખરા થઈ જાય। પરંતુ એની દરિયાદિલી હોય, એ તમારા જેવા ખવરિયાઓને જવાબ દેવાનો ટાઈમ ન હોય, ટાઈમ દેવાનો ન હોય, ટાઈમ દે નહીં। તમારા જેવાનો તમે જવાબ દઈ દે। હાલી મીરા છો હાવ ભોજ્યો ભાઈ, કોઈ પૂછતું નથી તોય ઓને ન્યાય અપાય, ઓને ન્યાય। કાલે હવે કોકની બેન દીકરીને તું હલકી કરતો હતો, આજ કોકની બેન દીકરીને ન્યાય અપાવવાની વાતું કરસ। સાવીવાળા રમકડા હારા, જેટલું રિચાર્જ પૂરું એટલું બડબડ કરે અને ગમે એને ઉતારી પાડો, ફલાણો ખરાબ, ઓલો થોડાક દીધો, ઓલો ખરાબ થોડાક દીધો, તું જે ખારો। અને ત્યાં સમાજને આપી હું દીધું છે? તે સમાજ માટે હું કરી દીધું છે? જેને રાત દિવસ મહેનત કરી આવડું મોટી સંસ્થાનું નિર્માણ કર્યું, જેના સંકલ્પથી લાખો લોકોએ દાન આપ્યું, સમય આપ્યો, લાખો લોકોએ એમાં રાત દિવસ મહેનત કરીને પરસેવો પાડ્યો અને સમાજને સંગઠિત કર્યો, એક કર્યો, સમાજને એક તાતણે બાંધ્યો। અને આ નવા યુગની અંદર આવી ખોડલધામ જેવી સંસ્થાનું નિર્માણ કરવું નાની માના ખેલ નથી। આપણે કીધે બાપાનો દાડો હારો નથી થતો। હજારો માણસોને આમ આસ્થા, લાખો માણસોની આસ્થા જોડાયેલી છે। હું તમારા કહેવાથી આસ્થા તૂટી જવાની છે? પેટીમાં કોઈ પાવલી નાખવી નહીં અને અમે ટ્રસ્ટી મંડળ તમે બદલાવી નાખો ને અમે આને ચેરમેન કરો ને ઓને ચેરમેન કરો, એ બાપનું રાજ છે। આ ભોમાંથી ભો ફાડી નીકળેલા માણસો છે, એના સંકલ્પથી નિર્માણ થયેલું છે કે તારા મારા જેવા ખહુરિયાઓથી કાંઈ એમાંથી વાળે વાકો ન થાય, એનો એની કાકરી ન ડગે। અને તમારામાં તાકાત હોય તો બીજું ખોડલધામ ઊભું કરો ને, 5 ફૂટ ઊંચું કરો, ન્યાયાધીશે ન્યા બેહારજો, જજે ન્યા બેહારજો, સરકારે ન્યા બેહારજો, તમે જેને ન્યાય આપવો હોય આપી દેજો, તમારામાં તેવડ હોય તો। પેટીમાં નાખવા પાવલી નાખવી નથી અને કોકને થૂકુડાડવા નીકળાશો કે ફલાણો રાજકારણી અહીંયા આવે છે, ફલાણો આમ આવે છે। અરે ગૌરવની વાત કહેવાય કે આપણી કુળદેવીની આસ્થાના સ્થાને નાયબ મુખ્યમંત્રી આવે કે કોઈ મિનિસ્ટર આવે, કોઈ ધારાસભ્ય આવે અને તમામ પક્ષના આવે, આપણા માટે તો ગૌરવ અનુભવવાની વાત છે કે આપણો સમાજનો સંગઠન જોઈને આ લોકો માતાજીને શીશ નમાવવા આવે છે, આપણા સમાજનું હૃદય જીતવા માટે આવે છે। સારી વાત છે, ગૌરવની વાત છે, એ કોઈ આપણે ડૂબી મરવાની વાત નથી। અને નરેશભાઈ બધાને સન્માનથી બધાને એક હરખું સન્માન આપે છે, એ મોટામાં મોટી વાત છે। નકર કે કોઈ પણ માણસની એક વિચારધારા હોય, એને વડેલો હોય, આ 3 પક્ષને સન્માન આપે છે, 3 પક્ષ નરેશભાઈને સન્માન આપે છે અને ખોડલધામે દર્શને આવે છે, શીશ નમાવે છે। એ આપણા માટે આથી મોટી વિશેષ વાત શું હોય? એ ગૌરવની વાત છે। પણ નહીં મિત્રો, આ લોકોને તો પેટમાં એ તેલ રેડાય છે, અમે નહીં ને તમે કેમ? હવે તમે મોઢામાં મૂકવા પાવલી દીધી ન હોય, મહેનત કરી ન હોય, માત્ર થૂકુડાડવા નીકળો તમારા ભેગું સમાજ જોડાઈ જાય એવું માનો છો? વાતું કરે છે। અને ઓલી હમણાં આપણે ઓલી બેનબાની દીકરી ભનીબેન નરેશભાઈની ઓફિસે હાડલો ને બંગડીયું દેવા જાય, કાંઈક તો માણા જેવા થાવ। 2 દી પહેલા તમે એની પાસે ન્યાયની ભીખ માંગતા હતા, તમને સીએમ વાત કરાવે છે, પોલીસના વડાએ વાત કરાવે છે અને તમારી એ બેઠક કરવા નરેશભાઈ પોતાનો સમય બગાડીને આવે છે, તમારી ઘેરે ટ્રસ્ટી મંડળને મોકલે છે। તેથી નરેશભાઈ સારો હતો, પણ તમારા અપેક્ષા મુજબ તમારું કાંઈ થયું નહીં કે થાય નહીં તો એમાં નરેશભાઈ ખરાબ। તમારો મુદ્દો જામનગર છે, પૂનમબેન માડમ આવી રહેશે, તમારો મુદ્દો કોઈ નથવાણી આવી રહેશે, ત્યાં બંગડીયું હાડલા મૂકનો ખબર પડે કેટલી બી એવો થાય। ઓલો બારાડીએ કોઈ એક ફોન કર્યો તો પૂનમબેનનો પ ભૂલાઈ ગયો, લેને નામ જાને, ત્યાં હાચકા ખોખરા થઈ જાય। ત્યાં બધા બાપના દીકરા નથી, આ તો બાપના દીકરા છે ને સહન કરે છે। એટલે એનો મતલબ એવો નથી કે એનામાં તાકાત નથી, કે એને નથી ખબર પડતી કે એની પાછળ માણસો નથી, એવું પણ નથી। પણ એક સમાજના લોકો છે, સમાજના દીકરા છે અને સમાજના છે, એટલે તમારી માંથી એક્શન ન લઈ શકે।
કાલે હવારે સમાજ એની ઉપર આંગળી ચીંધે કે ઈ તો બુદ્ધિ વગરના છે, તમે બુદ્ધિ વગરના છો. પણ મિત્રો આવા ધરાર મોઢામાં આંગળી નાખે છે. નકરા ઘણો સમયથી હાલે. થોડાક દી પહેલા ઓડિયો તમારો સાંભળ્યો તો નરેશભાઈને બ્લેકમેલ કરવા માટે સીડી વાં મૂકી આવશે ને વાં મૂકી આવશે, તું ઓલી બેન બે, અને આજ મત માંગવા એ બેન નીકળી છે. કાંઈક તો માણાના પેટના થાવ. હું સમાજ કે ગાંડો નથી, બધા બેહીન હુવે છે અને દાન ખાય છે અને સમજુ સમાજ છે, કોઈ બુદ્ધિ વગરનો નથી. અને બેનને પણ કહું છું જે ન્યાય માંગવા આવ્યા હેને કે તમારા થકી પણ અન્યાય કેટલાય સમાજને થયો છે. આપણા જ કોઈ સોવટિયા પરિવાર છે જેને ઝેર પીવાનો વારો આવ્યો છે, એની સાથે તમે ન્યાય આપી દો ને, એને ન્યાય કરો ને. કોઈ 26 પરિવાર છે કોળી સમાજના જેને તમારા પરિવારે કઈક પ્લોટ ના પૈસા લઈને પ્લોટ દસ્તાવેજ નથી કરી દીધા, એ સમાજ પણ રોડમાંથી આવ્યો છે, એને ન્યાય અપાવો ને. પણ મિત્રો એ લોકોને ન્યાય નહીં મળે, કારણ કે એની પાસે સત્તા નથી, સંપત્તિ નથી, એ નિર્ધન છે, નિર્બળ છે. આવા લોકો નહીં સહકાર આપે, કારણ કે આને તો 5-25 લાખ મળે એમ છે ક્યાંથી, જ્યાં મધ દેખાઈને માખીઓ આવે એમ. આ લોકો એટલા માટે આવે છે. અને ભંડારા ખોલો, ભંડારા નથી ખોલવા, તમે આ લોકોને ન્યાય આપો, ભંડારો જ છે. જે ગરીબ માણસોની હાય છે, ગરીબ માણસો તમને પહોંચી નથી વળ્યા એટલે કુદરતને ભરાવી દીધું હોય કે ભગવાન આના લેખાજોખા તું કરજે. એટલે જે કઈ પરિસ્થિતિ થઈ છે એ આવી કોઈ માણસની આતડી દુભાઈ હોય એના કારણે થઈ હોય. એમાં નરેશભાઈ કોઈ કે નરેશભાઈ ખોડલધામ કે ખોડલધામના ટ્રસ્ટી હોય તમારી માથે અન્ય અત્યાચાર નથી કર્યો, જે તમે બંગડીઓ દેવા એની ઘરે જાવ છો. તમારામાં તેવડે તો જાઓ ને પૂનમબેનની ઘરે, જાવડે ઓલા નથવાણીની ઘરે લેતા જવા તમારા 5 ખવડિયાને ખબર પડે, અને કેટલાક ભેગા આવે છે એ ખબર પડે. જે પોસું છે એની આંગળીમાં ઘુસાડો છો, સમાજના છે, બાપના દીકરા છે, એટલે એ લોકો કઈ ખબર છે બોલવાના નથી. પણ એક મર્યાદા હોય, એક ક્ષમતા હોય. અને નરેશભાઈ સ્વયંભૂ ઉભા થયેલા માણસ છે. નરેશભાઈ પટેલને હું ખોડલધામ નહોતું નિર્માણ થયું પહેલા નરેશભાઈનો ન મેં નહોતો સાંભળ્યો કે નરેશભાઈ નામનો વ્યક્તિ છે. અને નરેશભાઈને તમે સમાજે હું આપી દીધું છે? નરેશભાઈને કોઈ હોદ્દો આપ્યો છે કે ચૂંટણી લડ્યા નરેશભાઈને તમે મત આપ્યા છે? નરેશભાઈને તમે પૈસા આપ્યા છે? વાતું કરે કે અમે નરેશભાઈને 11 લાખ રૂપિયા દાન આપ્યું. નરેશભાઈને આપ્યું છે, ખોડલધામ નામની સંસ્થાને આપ્યું છે, માં ખોડિયારને આપ્યું છે, એના મંદિર માટે આપ્યું છે. હું તમે નરેશભાઈ કોઈ અંડરવર્લ્ડના ડોન છે તેને તમે પ્રોટેક્શન મની આપી છે, તો તમારું નરેશભાઈનું રક્ષણ કરવું પડે. અને દીધેલા દાનને વીતેલી વાત યાદ કરે એ દાનવીરનું કામ જ નથી. એ દીધા પછી ભૂલી જવાનું હોય. અને દાન દઈએ એટલે તમે ન કરવાના કરો ને એટલે હું તમારું રક્ષણ એનો ઠેકો લીધો છે ને, અને તમે એને બંગડીયું દેવા જાવ છો. કાંઈક માણા જેવા થાવ. લેવા પટેલ સમાજના તમે માતાઓ અને બહેનો છો, આ શોભતું નથી. અને અમને પણ આ બોલવું શોભતું નથી, પણ છતાંય મોઢામાં તમે આંગળી મૂકો છો, ધરાર આંગળી નાખો છો. તમે જામનગરની અંદર રહ્યો છો, કાં 500 જણા જામનગરના તમારા ભેગા ન હોય પાટીદાર સમાજના? 75% જામનગરમાં પાટીદાર સમાજ રહે છે. કેમ તમને કોઈ સહકાર નથી આપતા? શા માટે તમારા ભેગા કોઈ નથી આવતા? એનું કારણ કોઈને ન પૂછાય, પોતાને આપણે પૂછી લેવાય. ક્યાંક આપણી ક્યાંય સુખ છે, આપણી ક્યાંક ભૂલ છે, આપણાથી ક્યાંક કોઈ ઉપર અન્યાય થયો છે, આપણા પરિવારથી અન્યાય થયો છે. તમે અન્યાય કરવા ન ગયા હોય, પણ પરિવારનું ભોગવવું તો આપણે જ પડે. હું પણ કાંઈ પણ કારા કામ કરું તો મારે મારા પરિવારને ભોગવવાની તૈયારી રાખવી પડે. અને મારા પરિવારને હું કાંઈ કારા કામ કરતો હોય તો મને રોકવાની પણ એની ફરજ આવે. જ્યારે હું કારા કામ કરતો હોય ત્યારે રોયકા ન હોય, અને પછી હું કારા કામમાં ફસાવ અને પછી બધા ફસાય તો એ બધાની જવાબદારી બધાની બનતી હોય. અને ભગવાને લેખાજોખા કર્યા હોય, કોઈની આતડી આપણા થકી દુભાણી હોય તો એની આતડીની દુઆ થઈ કુદરત ઊંધી વહી ગઈ હોય. કુદરતના ઘેર દેર હોય, અંધેર ન હોય. એટલે મર્યાદામાં રહી, માનમાં રહી, મોભામાં રહી, જે કાંઈ થતું હોય કરો. એક બાજુ તમે ન્યાયની ભીખ માગો છો, એક બાજુ અપમાન કરવા નીકળો છો, બંગડીઓને હાડલા દેવા જાવ છો. એટલે દરેક સમાજના મિત્રો, વડીલો, માતાઓ અને બહેનોને વિનંતી છે કે આ લોકોને જવાબ આપો. આ લોકોને જવાબ દેવો પડશે. સમાજનું સંગઠન તોડવા નીકળાશે. તમારી પાસે જે કોઈ 5-25 હોય અને કાં તાકાત હોય તો હમણાં ખુલ્લા મેદાનમાં આવી જાઓ કે અમે વિરોધ કરીશી ભાઈ તમારો. અને તમારે ન્યાય માંગવું તો કેટલા ધારાસભ્ય, સાંસદ સભ્યો, મિનિસ્ટરો આપણા છે, મુખ્યમંત્રી પણ ખુદ આપણા જાવ ને ન્યાય, જે આપણા મતથી છૂટાય છે, આપણા સમાજના નામે છૂટાણા છે. પણ મિત્રો ન્યાય નહીં જાય, ત્યાં તો ખબર પડે સીધા દંડાવારી થાય. ને આ લોકોની મજબૂરી હોય, કારણ કે સમાજના આગેવાન છે, સમાજના નામે બેઠા છે, એટલે અમુક કામ ના કરી શકે. એટલે ખૂબ વિચાર્યા જેવી વાત છે. દરેક મિત્રો મંડળ વિનંતી કરું છું કે આવા લોકોને ઓળખવાની જરૂર છે ને આને જવાબ દેવો પડશે. નહીં રોજ દિન પ્રતિદિન એને એમ લાગે ખુલ્લું મેદાન છે, અહીં તો કોઈ બોલવા વાળા નથી, આને કોઈ સહકાર આપવા 1 નહીં, 1000 નહીં, 1 લાખ મારા જેવા લોકો છે કે તમારી વાત બધી સાંભળે છે, જોવે છે, જાણે છે,
પણ એક વાતની વાટ જોવે છે કે આ બંધ થઈ જાય, આજે થાય, કાલે થાય, પરમ દિવસે થાય, પણ તમે બંધ થવાનું નામ નથી લેતા. કારણ કે આ મોબાઈલ જેવું છે, તમે જેટલું રિચાર્જ કરો એટલું વાગ્યા રાખે. એટલે તમારા થોડા ઘણા સંપત્તિ હારું એક સમાજના આગેવાનોને બદનામ કરવાનું બંધ કરો, જેથી કરીને સમાજની જળવાઈ રહીએ અને તમારી જળવાઈ રહીએ. બાકી અતિરેક થાય તો એની પછી દરિયો પણ માજા મૂકે. એટલે માજા મૂક્યા પહેલા વિનંતી છે કે માપ માર્યો. મિત્રો, દરેક લોકોએ, મારા સમાજના 18 વર્ષના લોકોએ ખૂબ સમજવાની વિચાર જરૂર. સમાજના આવા જે કાંઈ આવા સમાજના લે ભાગવું હોય એને ઓળખવા જોઈએ. એટલે જાજુ કહેતો નથી, અને વિશેષ જરૂર પડશે તો ફરીથી સોશિયલ મીડિયાની અંદર જેવો જવાબ માગશે એવો જવાબ આપવા તૈયારી રાખશું. એટલે જય હિન્દ, જય ભારત, જય માં ખોડલ.